હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। કેનેડા અને અમેરિકામાં રહેતા હરિભક્તોને આ વિડિયો ખાસ શેર કરવો। આપણે સૌ જાણીએ જ છીએ કે બીએપીએસ સંસ્થા હંમેશા સમાજની સેવા માટે અગ્રેસર હોય છે અને બીએપીએસ સંસ્થા વિદેશમાં પણ સામાજિક કાર્યમાં ક્યારેય પીછે નથી રહી। વિદેશમાં સતત સામાજિક સેવાકીય કાર્ય ચાલુ જ હોય છે। ત્યારે 13મી 15 ઓગસ્ટ 2024 સુધી કેનેડાના સમગ્ર ઓન્ટારિયોમાંથી 65મી 89 વર્ષની વયના 112 જેટલા વરિષ્ઠોને બીએપીએસ સંસ્થા દ્વારા કેનેડામાં નાયગ્રા વોટરફલો અને અમેરિકાના ન્યૂ જર્સીમાં બનેલા રોબિન્સવિલ અક્ષરધામ મંદિરની યાત્રા કરાવીને કલા, આર્કિટેક્ચર અને સંસ્કૃતિના સીમાચિહ્નરૂપ અક્ષરધામની બીએપીએસ ચેરિટીઝ સિનિયર્સની સફરમાં ભાગ લીધો હતો। આ વિશેષ ઇવેન્ટ ગ્રેટર ટોરોન્ટો એરિયા, GTA, અને ઓન્ટારિયોના અન્ય ભાગોના વરિષ્ઠોને અર્થપૂર્ણ પ્રવાસ માટે એકસાથે લાવ્યા। રોબિન્સવિલ અક્ષરધામમાં તેમના આગમન પર જૂથનું સ્થાનિક વરિષ્ઠ લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। સહભાગીઓએ સ્થાનિક સમુદાયોમાં સક્રિય રહેવા અને યુવા પેઢીઓને માર્ગદર્શન આપવા અંગેના તેમના અનુભવો શેર કર્યા હોવાથી આ સફર જોવાલાયક સ્થળો અને વિચારશીલ વિનિમયથી ભરપૂર હતી। સમગ્ર પ્રવાસનું આયોજન બીએપીએસ ચેરિટીઝના વરિષ્ઠ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે દરેક વિગતનું સંચાલન કર્યું હતું। પરિવહન, રહેઠાણ અને ભોજન, જેમાં સામેલ તમામ લોકો માટે સરળ અને આનંદપ્રદ અનુભવ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો। આ સફરનું આયોજન કરવું એ પ્રેમનો સાચો શ્રમ હતો। સંસ્થાના વરિષ્ઠ સ્વયંસેવકોએ બધું સુચારુ રીતે ચાલે તેની ખાતરી કરવા માટે આવી ઊર્જા અને સમર્પણ લાવ્યા। બીએપીએસ ચેરિટીઝ સિનિયર્સ એક્ટિવિટીઝ કોઓર્ડિનેટર, રજની કોટેચાએ સહભાગીઓના ચહેરા પરનો આનંદ જોઈને તે બધું સાર્થક કર્યું। સહભાગીઓમાંના એક, નવીનભાઈ પટેલે અનુભવ પર પ્રતિબિંબિત કરતા કહ્યું કે, અન્ય લોકો સાથે જોડાવા, જીવનની વાર્તાઓ શેર કરવાની અને નવી જગ્યાઓ શોધવાની તક મને ખૂબ જ આનંદ અને સંબંધની ઊંડી લાગણી લાવી। કેનેડા પાછા ફરતી વખતે, આ ગ્રુપ એક સાંસ્કૃતિક સ્થળની મુલાકાત લેવા પેન્સિલ્વેનિયામાં રોકાઈ ગયું, અને સફરમાં બીજી એક અવિસ્મરણીય ક્ષણ ઉમેરાઈ। તે વધુ બંધન અને સ્થાયી યાદો બનાવવાની તક હતી। બીએપીએસ ચેરિટીઝના પ્રમુખ યોગેશ પટેલે સંસ્થાના વ્યાપક મિશન વિશે વાત કરી હતી કે, અમે વરિષ્ઠો માટે ટ્રિપ્સનું આયોજન કરીએ, વાર્ષિક વોકથોનનું આયોજન કરીએ અથવા સમગ્ર કેનેડામાં રક્તદાનની આગેવાની કરીએ, અમે જે કરીએ છીએ તે અમારી માન્યતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે કે બીજાનું સુખ, આપનું પોતાનું સુખ છે। તો હરિભક્તો, બીએપીએસ સંસ્થાના સામાજિક કાર્યસેવા તેમજ સંસ્થાને લગતા અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।